મહત્વના સમાચાર જૂનાગઢથી આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં ઇસ્માઇલી યુથ દ્વારા વિજયાદશમીના પવિત્ર પ્રસંગે 200 આર્થિક નબળા પરિવારને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિજયાદશમી જેવા મહત્વના તહેવારે જ્યારે મોટાભાગના લોકો આનંદ ઉલ્લાસથી ઉત્સવ ઉજવે છે, ત્યારે એવા પરિવારો પણ તહેવારની ખુશીઓ અનુભવી શકે તે માટે આ સ્નેહમય પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિતરણ કાર્યક્રમ દરમિયાન સરપંચ જીતુ સિસોદિયા, સામાજિક કાર્યકરો મહેન્દ્ર ગાંધી તથા અન્ય સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને ઇસ્લામી યુથની પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇસ્લામી સમાજના ભાઈઓ અને બહેનો સાથે જે પણ સભ્યો યોગદાન આપનાર હતા તેમનો ખાસ ઉલ્લેખ કર્યો હતો। આ કાર્યક્રમના અંતે મુખી સલીમ વડસરિયા દ્વારા સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ ભવિષ્યમાં પણ આ રીતે સમાજમાં એકતા અને સ્નેહ માટે કાર્ય ચાલુ રાખવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું।